આપણું પોરબંદર ગૌરવ એવોર્ડ 2024 કાર્યક્રમ યોજાયો હતો. સિદ્ધિવિનાયક ટ્રસ્ટ અને આપણું પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લામાં નોંધપાત્ર કામગીરી કરનાર વ્યક્તિ, સંસ્થાને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોરબંદરમાં સિદ્ધિવિનાયક ટ્રસ્ટ અને આપણું પોરબંદર દ્વારા પોરબંદર ગૌરવ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લામાં સામાજિક, શૈક્ષણિક, કલા ક્ષેત્ર, બિઝનેસ ક્ષેત્ર, ધાર્મિક ક્ષેત્ર સહિતના જુદા જુદા ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર વ્યક્તિ અને સંસ્થાઓને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં વુમન એમ્પાવરમેન્ટ એવોર્ડ ડૉક્ટર ચેતનાબેન તિવારીને અર્પણ કરવામાં આવ્યો હતો. બેસ્ટ સ્કૂલનો એવોર્ડ ચમ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમના સંચાલકોને અર્પણ કરવામાં આવ્યો હતો. ધ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ડૉક્ટર સુરેશભાઈ ગાંધીને એનાયત કરવામાં આવ્યો હતો. સોશિયલ વર્કર એવોર્ડ હિતેશભાઈ કારિયાને અર્પણ કરવામાં આવ્યો હતો. બેસ્ટ સ્ટુડન્ટ સર્વિસ વર્કરનો એવોર્ડ મનુભાઈ મોદી અને સાગર મોદીને અર્પણ કરવામાં આવ્યો હતો. પ્રવીણભાઈ ખોરાવાને ધ સન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. વૃક્ષોના જતન માટે ધ ગ્રીન એવોર્ડ દીપેન અરવિંદભાઈ ગોરસેરાને અર્પણ કરવામાં આવ્યો હતો. પોપ્યુલર નમકીન બ્રાન્ડ એવોર્ડ રાજા નમકીનને આપવામાં આવ્યો હતો. ધ પ્રાઇડ ઓફ પોરબંદરનો એવોર્ડ અંજલિ હિંગળાજીયાને એનાયત કરવામાં આવ્યો હતો. મહાત્મા ગાંધી એવોર્ડ જયેશભાઈ હિંગળાજીયાને અર્પણ કરવામાં આવ્યો હતો. બેસ્ટ આર્ટિસ્ટિક પર્સન એવોર્ડ મિસ જેના પોસ્તરિયાને અર્પણ કરવામાં આવ્યો હતો. ધ બેસ્ટ ન્યૂ મેડિકલ સર્વિસનો એવોર્ડ આશીર્વાદ હેલ્થકેરના ડૉક્ટર પ્રશાંત રાજ્યગુરુ, હાર્દિક રાઠોડ અને ડૉક્ટર ભાર્ગવ રાયચુરાને અર્પણ કરવામાં આવ્યો હતો. ધ બેસ્ટ બિઝનેસ વુમનનો એવોર્ડ મિસિસ કુસુમબેન પારેખને અર્પણ કર્યો હતો. ધ બેસ્ટ એનિમલ કેર એન્ડ વેટરનિટી સર્વિસ એવોર્ડ મિસિસ ક્રિષ્નાબેન ત્રિવેદીને અર્પણ કર્યો હતો. ધ બેસ્ટ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર એવોર્ડ વિક્રાંતસિંહ નરેન્દ્રસિંહ ઝાલાને અર્પણ કરવામાં આવ્યો હતો. એવોર્ડ ફંક્શનમાં યોગ ગુરુ માનસીબેન નારણકા દ્વારા તાલીમ આપેલ યોગ સાધકોએ યોગ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા અને લીરબાઈ રાસ મંડળના બહેનોએ તલવાર રાસ રમી સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. આપણું પોરબંદર ગૌરવ એવોર્ડ કાર્યક્રમમાં ડૉક્ટર ઈશ્વરલાલ ભરડા, સામાજિક કાર્યકર વિજયભાઈ મોનાણી, કેતનભાઈ જોશી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેમલ થાનકી અને ધીરેન શાહે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સિદ્ધિવિનાયક ટ્રસ્ટના ચેરમેન રાજેશ પટેલ, આપણું પોરબંદરના તંત્રી મનીષ ઉપાધ્યાય સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ લોકોએ ભોજન ગ્રહણ કર્યું હતું.